વાપીના બરીઠામાં આવેલી આલોક ઇન્ડસ્ટ્રીમાં પગાર વધારો નહીં કરતા 290 કામદારોએ અનંત પટેલની આગેવાનીમાં લેબર અધિકારીને આવેદનપત્ર આપી જો 10 દિવસમાં સમસ્યાનો હલ નહીં કરવામાં આવે તો 3 દિવસ ધરણા પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે। વાપી ઉદ્યોગનગરમાં આવેલી અંદાજિત 3500 કંપનીઓમાં કામ કરતા સ્થાનિક કક્ષાના કામદારો છેલ્લા કેટલાક સમયથી શોષણ કરવામાં આવતું હોવાની વારંવાર ફરિયાદો ઉઠી છે, પરંતુ અહીંના લેબર અધિકારીને મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં પણ તેમના પેટનું પાણી હલતું નથી। લેબર અધિકારી પણ માત્ર ગણતરીના દિવસો માટે જ વાપી મામલતદાર કચેરીમાં મળતા હોવાની વાતો પણ ચર્ચાએ જોર પકડ્યું છે, તો બીજી તરફ લેબર અધિકારી ના હોવા છતાં પણ લેબર માટે તેઓ અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારે ઉપયોગી થયા હોય એવું આજ સુધી લેબરો મારફતે સાંભળવા મળ્યું નથી। ત્યારે વાપીની બલીઠા ખાતે આવેલી આલોક ઇન્ડસ્ટ્રી દ્વારા કામ કરતા 150 થી વધુ કામદારોને છેલ્લા કેટલાક સમયથી રેગ્યુલર કર્મચારીઓ હોવા છતાં મિનિમમ વેજીસ કરતા ઓછો પગાર આપવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે તેવું ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું કે વાપીમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતી અનેક કંપનીઓમાં સ્થાનિક કક્ષાના કામદારોની સાથે અન્યાય થઈ રહ્યો છે, કેટલાક કામદારોનું શોષણ થઈ રહ્યું છે। વાત એ તમામ સમસ્યા અંગે વારંવાર અનેક પ્રશ્નો અમારી પાસે આવે છે અને આ વખતે મોટો અને ગંભીર પ્રશ્ન સામે આવ્યો છે। ત્યારે આજે અમે લેબર અધિકારીને આવેદનપત્ર આપીને જણાવ્યું છે કે જો આગામી 10 દિવસમાં સમસ્યાનું હલ નહીં આવે તો કંપનીના 290 થી વધારે કામદારો સાથે આલોક કંપનીની બહાર 3 દિવસના ધરણા પ્રદર્શન કરવા માટે ચીમકી ઉચ્ચારી છે। હું તથા મારા કામદારો છેલ્લા 15 વર્ષથી કંપનીમાં કામ કરતા આવેલા છે। આજે મારા કંપનીના જ્યારે ચાલુ હતી ત્યારે 2022 થી લગભગ આજે 2026 ચાલુ થવાની તૈયારી છે, ત્યાં સુધી કોઈ કામદારનો પગાર વધેલો નથી। એ મુદ્દાને લઈને 2022 ની અંદર કંપનીના એક યુનિયનની રચના કરવામાં આવેલી, તેમાં અમારા લગભગ 17 થી 20 માણસો કાઢી મૂકવામાં આવેલા। હવે એ દરમિયાનમાં કંપનીએ કોઈ પણ જાતની યુનિયનની વાત સાંભળવા વગર આજે કોર્ટના ધક્કા ખાવા છતાં અને કંપનીને વારંવાર અરજીઓ કરવા છતાં અને કોર્ટથી કાગળિયા મોકલવા છતાં આજે 3.5 વર્ષ થયા, તેમાં કંપનીનો કોઈ રિસ્પોન્સ ન મળતા આજે કંપનીમાં જે મારા વર્કરને પગાર તો ન જ વધાર્યો 4 વર્ષથી, પણ બીજા અવાનવા દરેક જાતના નુસ્ખાઓ અપનાવી મારા કામદારો પ્રત્યે અત્યાચારો કંપનીની અંદર વાપરે છે, તે સદંતર ખોટું થઈ રહેલું છે। કેવા પ્રકારના અત્યાચાર કરવામાં આવી રહ્યા? દરેક કામદારોને એક તો પહેલી વાત છે કે કંપનીની અંદર જાય તો કંપનીમાં કંઈ કામ સોંપે ને કદાચ કામદારને ઝાડુ મારવા કહે તો કામદાર કહે કે હું સાહેબ આમાંથી નહીં કામ થાય, તો કંપનીને જે લોકોના એચઓડી હોય તો એમ કહે છે કે હું તમને કાલથી નહીં આવવાનું તારે। દરેક કામદારો મારા 700 કામદારો જે સવારે શિફ્ટમાં જાય ને ત્યારે જ્યારે અંગ્રેજ લોકોની જેલમાં જતા હોય તેવું લાગે। કંપનીને અમે વારંવાર કીધું કે તમારાથી પગાર નહીં વધારો થાય તો મારા કામદારો ઉપર એક પ્લાનમાંથી બીજા પ્લાનમાં તમે ટ્રાન્સફર કરો। વારંવાર સવારથી 8 કલાક કે 12 કલાકની ડ્યુટીની અંદર અડધા કલાકે કલાકે માણસને ટોર્ચર કરવામાં આવે। અમારી કંપનીમાં કોઈ પણ જાતના મેન્ટેનન્સ સિવાય કોઈ પણ પ્લાનમાં સેફટી આપવામાં આવતી નથી। જે સેફટીને લઈને પણ કોઈ કામદાર બૂટ કે શૂઝ પહેરવા વગર જાય તો એને પણ નોટિસો આપવામાં આવે છે અને ઘણા બધા કામદારો આજે એક આર્થિક રીતે તો છે જ ટેન્શનમાં, ચિંતામાં, પણ કંપનીની અંદર જાય તો પણ એ ટેન્શનમાં જ નોકરી કરીને આવે। કેટલા કામદારો છે આલોકમાં 900 માણસો છે। આજે જ્યારે તમે આવેદનપત્ર આપ્યું છે, શું લાગે છે આગળ શું કાર્યવાહી કરવામાં આજે મારું માનવું એવું છે કે અમારા 4 વર્ષના યુનિયનના સ્થાપના થઈને જે કામ થતું આવેલું છે ને અમારા કેસો પડતર પડેલા છે, પણ એને સમર્થન આપવા માટે જે અનંતભાઈ આપણે સાથ સહકાર આપ્યો છે, હું ઘણી આશા લઈને વાત કરું છું કે કદાચ અનંતભાઈ, કદાચ નહીં પાકું જ છે, અનંતભાઈ અમારો એ પ્રશ્નનો હલ કરશે। અને મારા એક સિદ્ધાંત મુજબ અનંતભાઈ, અમે એવું માનતા છે કે અમારા પેટના બેલી એ વટના બેલી, અમારા પેટના બેલી જે હશે અમે પક્ષપાતમાં રહેશું નહીં। અમે અમારા કોઈ ભાજપ, કોંગ્રેસ, અપક્ષ કોઈ અમારા જીવ સાથે મતલબ નથી। આજે અમારા કામદારો એક નક્કી નિર્ણય કરે છે આ જગ્યા પર કે અમારા પેટનો જે બેલી હશે એ વટના બેલી, અને કે અનંતભાઈ અમારા આ પ્રશ્નનો હલ જલ્દીથી કરે અને મારા કામદારો એક સુખ શાંતિથી રહી શકે। વાપી જીઆઈડીસીના કામદારોના પ્રશ્ન મુદ્દે આજે અમે લેબર ઓફિસરને આવેદનપત્ર અને મુલાકાત કરવા માટે આવ્યા। એમાં આલોક કંપનીના કામદારો, જીઆઈડીસીના ડ્રેનેજ વિભાગના કામદારો અને જુદા જુદા ઉદ્યોગો
અને કારખાનાના કામદારો આવ્યા હતા. મુખ્ય માંગણી એ જ હતી કે વર્ષોથી અમે કામ કરીએ છીએ, અમારો પગાર વધારો થતો નથી. વર્ષોથી અમે કામ કરીએ અને કંપનીમાં હોનારત થાય તો અમને કોઈ પણ જાતનું વળતર મળતું નથી. વર્ષોથી અમે કામ કરીએ છીએ ત્યારે આઉટસોર્સિંગ વાળા નવા પરપ્રાંતિયો બીજા વિસ્તારમાંથી આવે છે, એમનો પગાર વધારે મળે છે. અમને કાયમી પણ કરવામાં આવતા નથી ને અમારું શોષણ થાય છે. એ મુદ્દે અમે અહીંના અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. જો 7 દિવસમાં અમારા પ્રશ્નનું સોલ્યુશન નહીં થાય તો અમે કોઈ પણ એક કંપનીની બહાર બેસીને ધરણા પ્રદર્શન કરીશું. એ આલોક કંપની હોય કે બીજી કોઈ પણ કંપની હોય, અમે એની બહાર ધરણા પ્રદર્શન કામદારો સાથે કરશું ને કંપનીને 2-3 દિવસ બંધ પણ કરાવશું. ખાસ કરીને કેવા પ્રકારનું શોષણ કરવામાં આવે છે અને કેવા મુદ્દા સામે આવે છે? શોષણ અલગ અલગ પ્રકારનું કરવામાં આવે છે. જેવી રીતે કોઈ પણ અવાજ ઉઠાવે, પગારનો વધારાની માંગણી કરે તો એને પોતા કચરા સાફ કરવા માટે મોકલી આપે. નવા કોઈ કામદાર આવે આઉટસોર્સિંગ વાળા કે કોઈ એજન્સી દ્વારા મૂકવામાં આવે તો એમને સારા કામગીરી સોંપવામાં આવે. 20 વર્ષથી કામ કરતા કામદારોને પણ 15,000 રૂપિયા આપવામાં આવે છે અને 4 વર્ષથી કામ કરતા કામદારોને 15,000 રૂપિયા આપવામાં આવે છે. સરકારના ધારાધોરણ મુજબ આપવામાં આવતા નથી, પગાર સ્લીપ આપવામાં આવતી નથી. કંઈ પણ હોનારત થાય તો એને કેટલા રૂપિયાના પરિવારને આપવા જોઈએ, કોઈ પણ ઇન્જરી થાય, અકસ્માત થાય તો શું આપવું જોઈએ સહાય, એનું કોઈ પણ ધારાધોરણ કંપનીમાં નથી. લેબર અધિકારીએ બાંહેધરી આપી કે તમારે ધરણા પ્રદર્શન કરવા નહીં પડશે, અમે આનું સોલ્યુશન લઈ આવીશું, એવી બાંહેધરી આપી છે.